પરમાત્મા જે સ્થિતિમાં રાખે છે સ્થિતિમાં રહેવાનો આનંદ અનુભવો. જે કઈ મળે છે એમાં સુખ માની લો, જે કઈ મળે છે એનો સ્વીકાર કરી લો. માન મળે છે એનો સ્વીકાર કરી લો, સન્માન મળે છે સ્વીકાર કરી લો, અપમાન મળે છે સ્વીકાર કરી લો. જ્યારે આ સ્થિતિ થઈ જાય ને ત્યારે પછી તમને દુઃખી નહીં કરી કે કોઈ આ સંસારમાં. આ દુનિયામાં દુઃખી કરવાના 3 જ સાધનો છે: અભાવ, પ્રભાવ અને સ્વભાવ. 3 વસ્તુ તમને દુઃખી કરી શકે. એક, કોઈ વસ્તુનો અભાવ હોય, તમારી પાસે ન હોય, એ વસ્તુનો અભાવ તમને દુઃખી કરે. ક્યારેક કોઈ વસ્તુ તમારી પાસે હોય એનો પ્રભાવ તમને દુઃખી કરે. સંપત્તિ ન હોય એનો અભાવ તમને દુઃખી કરે, પૈસો ન હોય એનો અભાવ તમને દુઃખી કરે. પણ પૈસો એટલો બધો વધી જાય કે હવે આનું કરવું હું, ક્યાં મૂકવાનું, એ પ્રભાવે તમને દુઃખી કરે. એકેય દીકરા ન હોય, એ દીકરા વગરનું દુઃખે તમને, દીકરાનો અભાવે તમને દુઃખ આપે. અને 4 દીકરા હોય પણ એકે કયું ન કરતા હોય તો એનો પ્રભાવે તમને દુઃખી કરે. માણસને અભાવ અને પ્રભાવ દુઃખી કરે એમાંથી કદાચ તમે મુક્ત થઈ શકો. પણ જે માણસને પોતાનો સ્વભાવ જ દુઃખી કરે છે ને એને આ દુનિયામાં કોઈ સુખી ન કરી શકે. જેને પોતાની હાથે જ દુઃખી થવું છે. તો અભાવ, પ્રભાવ અને સ્વભાવ જ્યાં દુઃખી કરે છે, શું કરીએ પછી? એમાંથી છૂટવા માટે સત્સંગ છે આપણો. એમાંથી નીકળી જવા માટે આપણો સત્સંગ છે. જ્યારે જ્યારે આ સત્સંગ આપણને મળતો થાય ને ત્યારે ત્યારે સત્સંગનો લાભ લઈ લેવો જોઈએ. લોકો એવું વિચારતા હોય કે આજે નહીં કાલ જશું. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો. આજનો લાવો લીજીએ ભાઈ, આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું. આજનો લાભ લઈ લ્યો, કાલની ખબર નથી આપણને. કાલ સવારે આપણે કથામાં આવશું કે આપણી જ કથા થઈ જાય એની કાંઈ ખબર નથી. આજે શનિ રવિ છે ને, આજે કે આપણે બીજું કામ કરી લઈએ, કાલે કથામાં જશું. ત્યાં કાલ આપણી ઘરે કોઈ બેહવા આવી જાય, ફોન આવે, અમે તમારી ઘરે આવીએ છીએ. અને તમને ફોન આવે ને કાલે કે અમે તમારી ઘરે બેસવા આવીએ છીએ, તો કે હા હા આપણે બધા બેસીશું ને, કથામાં બી આવજો ને. કે તમારે બેહવું જ છે ને. કારણ બેસવા માટે તમને આવતો રવિવાર મળશે, પણ સત્સંગ માટે ફરી પાછો આવતો રવિવાર તમારા માટે નહીં હોય. યાદ રાખજો. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે. આવો અવસર તમને જિંદગીમાં બીજી વાર નહીં મળે. તમે બધા એ કહેવતને જાણો છો કે 84 લાખ યોનિમાં સારા કામ કર્યા હોય ત્યારે એક વખત માણસ બનાય છે. કેટલી વખત સારા કામ કર્યા ત્યારે માણસ બનાય છે. અને એમાંય પ્રભુની કૃપા થાય તો માણસ બનાય, પણ પ્રભુની અતિ કૃપા થાય તો જ સત્સંગ પ્રાપ્ત થાય.